फ्रेंड्स विद्यार्थी मित्रों આજના લેક્ચરમાં લેક્ચર નંબર 34 માં આપણે ફરીથી એક નવા ટોપિક સાથે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ। દિવાળી પહેલા આપણે લેક્ચર નંબર 33 સુધી ત્રિકોણમિતીય વિધેય અને એને આધારિત એમસીક્યુ ડિસ્કશન કરતા હતા। ઘણા બધા ત્રિકોણમિતીય રિલેટેડ કન્સેપ્ટના આપણે એમસીક્યુ ડિસ્કશન કરેલા છે। હજી એ ટોપિક કમ્પ્લીટ થયો નથી। હજી એ ટોપિકમાં ઘણા બધા ક્વેશ્ચનો આપણે સોલ્વ કરવાના છે, પરંતુ થોડો ઘણો ચેન્જ રહે અને બીજા ટોપિક પણ સાથે સાથે કવર થઈ શકે એ હેતુથી હવે આપણે આજે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ। જેમ જેમ આગળ લેક્ચરો આપણે ભણતા જઈશું તે પ્રમાણે સાથે સાથે ત્રિકોણમિતિના કન્સેપ્ટો પણ કવર કરતા જઈશું, કારણ કે ત્રિકોણમિતિનું ફિલ્ડ બહુ વિશાળ છે, જેમાં 5 10 15 25 એમસીક્યુ થી સીમિત નથી। જો તમે ધારો તો એ ક્વેશ્ચનો અનલિમિટેડ ક્વેશ્ચનો એમાં તમે સોલ્વ કરી શકો તેમ છો અને એનો કોઈ એન્ડ નથી। એટલે એક મર્યાદા નક્કી કરી બધા ટોપિકને આપણે પ્રાયોરિટી આપી શકીએ એ હેતુથી આજે આપણે લેક્ચર નંબર 34 માં તમે ટેક્સ્ટબુક લેવલ પર જે ટોપિક ભણેલા છો સુરેખ અસમતાઓ તેનો આપણે અભ્યાસ કરવાનો છે। ઓકે, અત્યાર સુધી આપણે સંકર સંખ્યા, સંબંધ અને વિધેય, ત્રિકોણમિતીય વિધેય આ બધા ટોપિકો વિશે ડિસ્કશન કરેલું છે। તો હવે જ્યારે જ્યારે નેક્સ્ટ આગળ લેક્ચરો આવતા જશે તે પ્રમાણે આપણે એને ફોલો કરતા જઈશું અને સાથે સાથે નવા ક્વેશ્ચનો એમાં એડ કરતા જઈશું। મિત્રો, દિવાળી પહેલા આપણે ત્રિકોણમિતિમાં જે પણ ડિસ્કશન કરેલું છે એનો ફરીથી તમે રિવિઝન કરી ખૂબ જ સારી રીતે એની તૈયારી કરજો। જો તમને એમાં ક્યાંય કોઈ પણ કચાશ કે ડાઉટફુલ લાગે તો તમે લાઈવ લેક્ચરમાં અથવા તો તમે ગમે ત્યારે મને એના વિશે ડિફિકલ્ટી પૂછી શકો છો। ઓકે, તો આજના લેક્ચરમાં હું ફરીથી નવો ટોપિક સુરેખ અસમતાઓ વિશે સ્ટાર્ટ કરું છું, જેમાં આપણે તમે ટેક્સ્ટબુક લેવલ પર જે ભણેલા છો એ ટેક્સ્ટબુક લેવલને કન્સેપ્ટને આધારિત અહીંયા થોડા આપણે ગુણધર્મો અને એને રિલેટેડ અમુક એના કન્સેપ્ટો જે ફરીથી યાદ કરી લઈએ। જો કે તમે ટેક્સ્ટબુક લેવલ પર આ છો, ચેપ્ટર કમ્પ્લીટ ભણેલા છો, તેમ છતાં પણ ફરીથી એક રિવિઝનના ભાગ રૂપે આજે હું તમને થોડું એનું બેઝિક સ્ટ્રક્ચર ફરીથી રિમાઇન્ડ કરાવું છું। તો ધ્યાન આપજો, અહીંયા મેં કેટલાક અસમતાના ગુણધર્મો લખેલા છે, જેમાં પહેલો ગુણધર્મ છે કે જો a b greater than b એટલે કે a એ b કરતા મોટા હોય તો અને તો જ આ ડબલ ઇમ્પ્લાઇઝ નો મીનિંગ થશે તો અને તો જ if a is greater than b તો અને તો જ a b greater than 0 એટલે કે a b એ ધન સંખ્યા થશે। ક્લિયર છે? ઓબવિયસ છે। a greater than b મતલબ સપોઝ હું આવું લખું કે 7 greater than 4 so 7 minus 4 which is 3 greater than 0। ઓબવિયસ છે કે પહેલો ગુણધર્મ આ થશે કે જો a એ b કરતા મોટા હોય તો અને તો જ a b 0 કરતા મોટા થશે। બીજો ગુણધર્મ, જો a એ b કરતા મોટા હોય અને b એ c કરતા મોટા હોય તો ઓબવિયસલી a greater than c થશે। ધારો કે 7 એ 5 કરતા મોટા છે અને 5 એ 3 કરતા મોટા છે તો ઓબવિયસલી 7 એ 3 કરતા મોટા થશે। હા કે ના? તો બીજો ગુણધર્મ છે if a is greater than b અને b is greater than c implies a is greater than c। ત્રીજો ગુણધર્મ a greater than b, જો a એ b કરતા મોટા હોય તો a plus c greater than b plus c। આનો મીનિંગ શું થશે હું તમને કહી દઉં કે જો કોઈ બે વાસ્તવિક સંખ્યા છે one is greater than another, એક સંખ્યા બીજી સંખ્યા કરતા મોટી હોય તો બંનેમાં જો સમાન અચળાંક ઉમેરવામાં આવે તો અસમતા બદલાય નહીં। દાખલા તરીકે 10 એ 3 કરતા મોટા છે તો બંનેમાં ધારો કે 5 ઉમેરો તો ઓબવિયસલી એ અસમતા એની જ રહેશે। ચેક કરો, 10 + 5 > 3 + 5
કેમ? કારણ કે સમાન અચળાંક ઉમેરવાથી અક્ષમતા બદલાતી નથી. એટલે ત્રીજો ગુણધર્મ આપણને એવું શીખવાડે છે કે જો a એ b કરતા મોટા હોય તો a + c > b + c થશે. ચોથો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો અહીંયા એવો છે c > 0. c > 0 તેના માટે અહીંયા બે પાઠ આપેલા છે કે જો c ધન હોય, કેવો હોય? greater than 0, that means ધન. a greater than b double implies ac greater than bc. જો c ધન હોય તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે, સમાન વાસ્તવિક સંખ્યા વડે બંને બાજુ ગુણતા અક્ષમતા બદલાશે નહીં. ધન સંખ્યા વડે ગુણવાથી અક્ષમતા બદલાશે નહીં. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા માની લો કે suppose 21 which is greater than 15. suppose 21 એ 15 કરતા મોટા છે. હું c બરાબર દાખલા તરીકે 2 લઈ લો તો 21 into 2 which is greater than 15 into 2, 21 * 2 = 42, જે 30 કરતા મોટા થશે એટલે અક્ષમતા બદલાશે નહીં. જ્યારે c બરાબર 2 greater than 0 છે ત્યારે. પરંતુ આ અક્ષમતામાં જો a less than b છે એટલે કે દાખલા તરીકે હું 10 less than 17 લઈ લો. c ની કિંમત તો એની જ છે, c પોઝિટિવ જ છે, પણ જો a એ b કરતા મોટા હોય તો ac greater than bc, but a less than b. ધારો કે a b કરતા નાના છે તો હું 2 વડે ગુણું તો 10 into 2 less than 7 into 2, that is 20 less than 34. તો 20 એ 34 કરતા નાના થશે. એટલે આ બંને અક્ષમતા ખાસ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો તમને કદાચ એવું થતું હશે કે આ બધું માઇક્રો લેવલ પર આટલું બધું ડેપ્થમાં જવાની ક્યાં જરૂર છે? તો આ બધા જે કન્સેપ્ટ છે ને એ અત્યારે 11th ના બેઝ ઉપર તો જરૂરી છે જ, પણ એના કરતા 12th ના બેઝ ઉપર વધારે જરૂરી છે. તો તમારે આના ઉપર વધારે ફોકસ કરવાનું છે. ઓકે, એટલે આ બે કન્સેપ્ટ થઈ ગયા. જો c પોઝિટિવ હોય અને a એ b કરતા મોટા હોય તો ac એ bc કરતા મોટા થશે, અને c પોઝિટિવ હોય પરંતુ a b કરતા નાના હોય તો ac લેસ ધેન bc થશે. હવે હું આ કન્સેપ્ટ લઈ લઉં. ધારો કે c નેગેટિવ છે. જો સમજજો, ધારો કે c નેગેટિવ છે c બરાબર લઈ લો -5 અને a એ b કરતા મોટા છે. a બરાબર ધારો કે 12 લઈ લઈએ અને b બરાબર ધારો કે 8 લઈ લઈએ. c નેગેટિવ છે, a એ b કરતા મોટા છે તો ac લેસ ધેન bc. ac એટલે 12 ગુણ્યા -5 ગ્રેટર ધેન, હમણાં સાઈન નથી લખતા, 8 ગુણ્યા -5 આ થશે -60, આ થશે -40. હવે તમે વિચારો કે આ બંને બાજુ મેં c વડે ગુણેલા છે, જ્યાં તમારો c નેગેટિવ છે તો c લેસ ધેન નેગેટિવ છે, 0 છે, તો નેગેટિવ c વડે મલ્ટીપ્લાય કરવાથી અત્યારે તમારી અક્ષમતા ગ્રેટર ધેન હતી તો આ બંનેમાં જો અક્ષમતા બદલાશે, કારણ કે -60 ને -40 કરતા નાના થશે. સંખ્યા રેખા પર મિત્રો ડાબી બાજુ જાવ એનું મૂલ્ય વધે કે ઘટે? ઘટે. ઓકે, -60 લેસ ધેન -40. હવે સેમ સિચ્યુએશનમાં c નેગેટિવ રાખીએ પણ a લેસ ધેન b લઈ લઈએ. a લેસ ધેન b મતલબ દાખલા તરીકે a ની વેલ્યુ 15 હોય અને b ની વેલ્યુ 20 લઈ લઈએ તો a એ b કરતા નાના હોય તો -5 વડે ગુણ તો 15 ગુણ્યા -5 20 ગુણ્યા -5 આ થશે -75, આ થશે -100. કયા અક્ષમતા આવશે? ગ્રેટર ધેન ઓબ્વિયસ. જોઈ લો -75 ને -100 કરતા મોટા થશે. તો આ બંને કન્ડિશનમાં જુઓ તમે કે જ્યારે c નેગેટિવ છે, whenever your c is negative, so a greater than b હોય તો ac less than bc થશે, a less than b હોય તો ac greater than bc થશે. એટલે આ બંનેને તમે લોજિકલી કેવી રીતે યાદ રાખી શકશો કે જ્યારે કોઈ પણ અક્ષમતાને નેગેટિવ નંબરથી મલ્ટીપ્લાય કરો ત્યારે અક્ષમતા બદલાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અક્ષમતા ક્યારે બદલાય?
મલ્ટીપ્લાય કરો એટલે અક્ષમતા બદલાય નેગેટિવ હોય તો પોઝિટિવ હતો તો કોઈ ચેન્જ નથી જો ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન લેસ ધેન હોય તો લેસ ધેન ક્લિયર છે પોઝિટિવ નંબર થી મલ્ટીપ્લાય કરો તો ગ્રેટર ધેન માં લેસ ધેન માં લેસ ધેન પણ લેસ ધેન થી મલ્ટીપ્લાય કરશો તો ગ્રેટર ધેન હશે તો લેસ ધેન થશે લેસ ધેન હશે તો ગ્રેટર ધેન થશે ક્લિયર છે આટલે સુધી આ બધા ગુણધર્મો સ્ટેપ બાય સ્ટેપ મગજમાં તમારે ક્લિયર રાખવાના છે કારણ કે ઘણી બધી જગ્યાએ આ બધા ગુણધર્મોની જરૂર પડતી હોય છે કે અને એ ટાઈમે આપણને એવું ના લાગવું જોઈએ કે આપણે આ કે ભણેલા નથી એટલે તમારે ખાસ આ ગુણધર્મો યાદ રાખવાના છે ઓકે છઠ્ઠો ગુણધર્મ છે કે જો a b કરતા મોટા હોય અને c એ d કરતા મોટા હોય તો a c is obviously greater than b d થશે આપણે એકદમ ક્લિયર છે કે a b કરતા મોટા છે અને c એ d કરતા મોટા છે તો a c greater than b d થાય હા કે ના ક્લિયર a greater than b અને c greater than d હોય તો a c greater than b d obviously કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો સપોઝ 15 ના મોટા છે 10 કરતા અને 12 મોટા છે 8 કરતા તો 15 12 મોટા છે 10 8 કરતા that is 27 is greater than 18 હવે હમણાં આપણે જે પાંચમી પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો ધારો કે 27 18 કરતા મોટા છે હું આને નેગેટિવ નંબરથી મલ્ટીપ્લાય કરું તો તમે સમજો આ શું થશે -54 -36 તો બંનેમાં મોટું કોણ થશે obviously -36 તો આ તમારું જે c છે નેગેટિવ છે જોઈ લો તો અત્યારે આ ક્ષમતા ગ્રેટર ધેન હતી નેગેટિવ નંબરથી મલ્ટીપ્લાય કરવાથી અક્ષમતા બદલાઈ ગઈ પણ આને સપોઝ હું +2 થી કરું તો એની જે ક્ષમતા રહેશે જોઈ લો આના પછી તમારે મિત્રો શું યાદ રાખવાનું છે કે કોઈ પણ અક્ષમતા હોય ને એની કોઈ પણ અક્ષમતાને તમે નેગેટિવ નંબરથી મલ્ટીપ્લાય કરશો તો કમ્પલ્સરીલી અક્ષમતા બદલાશે અને પોઝિટિવ થી કરશો તો અક્ષમતા બદલાશે નહીં ઓકે ઓકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ 12th માટે આ બંને ગુણધર્મ ખાસ અગત્યના છે કે દ્વિઘાત સમીકરણ ax2 bx c દ્વિઘાત સમીકરણ ax2 bx c greater than 0 ક્યારે થશે દ્વિઘાત સમીકરણ ax2 bx c greater than 0 ક્યારે થશે for every x belongs to r તો આના માટે બે કન્ડિશન છે કે તમારા a પોઝિટિવ હોવા જોઈએ અને d2 4ac નેગેટિવ હોવો જોઈએ ડિસ્ક્રિમિનન્ટ d is less than 0 યાદ કરો તમે સમીકરણનો વિવેચક ભણ્યા છો હા કે ના તો વિદ્યાર્થી મિત્રો સમીકરણનો વિવેચક એટલે d2 4ac is always less than 0 and a પોઝિટિવ તો તમારો દ્વિઘાત સમીકરણનો જે પાર્ટ છે પોઝિટિવ થશે અને જો a નેગેટિવ અને b2 4ac પણ નેગેટિવ તો આ બંનેની મદદથી તમારું દ્વિઘાત સમીકરણ નેગેટિવ થશે ઓકે એટલે આના પરથી કોઈ તમને વાત કરું કે સપોઝ તમને એવું પૂછ્યું છે કે a ની કઈ કિંમત માટે for which values of a ની કઈ કિંમત માટે આ દ્વિઘાત સમીકરણ પોઝિટિવ થશે અને a ની કઈ કિંમત માટે આ દ્વિઘાત સમીકરણ નેગેટિવ થશે તો તમને a ની પોઝિટિવ ને a ની નેગેટિવ કિંમત માટે દ્વિઘાત સમીકરણ પોઝિટિવ નેગેટિવ ક્યારે થાય એ તો કન્ડિશન ખબર હોવી જોઈએ ને હા કે ના તો મિત્રો એ કન્ડિશન માટે જ અહીંયા લખેલું છે કે જો તમારા a પોઝિટિવ હોય if your a is positive and discriminant is less than 0 therefore b2 4ac is less than 0 then compulsorily your quadratic equation x2 bx c is positive એટલે બંનેમાં સેમ ક્રાઇટેરિયા કયો છે જોઈ લો યાદ રાખો બંનેમાં સેમ ક્રાઇટેરિયા કયો છે કે ડિસ્ક્રિમિનન્ટ તો નેગેટિવ જ છે
સમીકરણ પોઝિટિવ થશે, a નેગેટિવ હશે તો દ્વિઘાત સમીકરણ નેગેટિવ થશે. ઓબ્વિયસ, ક્લિયર. For any a which is greater than 0, then your quadratic equation must be greater than 0, and a is less than 0, then quadratic equation is less than 0. Obviously, in both the case, b square minus 4ac is less than 0. Clear છે? ઓકે, બંને ખાસ અગત્યના નિયમોથી યાદ રાખો કે બંનેમાં ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ થશે, પણ ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ થવાની સાથે સાથે જો a પોઝિટિવ તો દ્વિઘાત સમીકરણ પોઝિટિવ, a નેગેટિવ તો દ્વિઘાત સમીકરણ નેગેટિવ થશે. ઓકે, ત્રીજો ગુણધર્મ કે જો a ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે છે, સપોઝ તમારા a ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે છે, આ કયો અંતરાળ કહેવાય તમે ભણી ગયા છો, વિરુદ્ધ અંતરાળ કહેવાય, તેને આ રીતે લખી શકાય a belongs to 0, 1. એની વેલ્યુ 0 પણ ન હોઈ શકે, 1 પણ ન હોઈ શકે, ઇટ ઇઝ લાઇઝ between 0 and 1. તો હું બધી બાજુ પાવર n લઈ લઉં, then n belongs to q plus. what is the meaning of q plus? q એટલે સમય સંખ્યાનો ગણ, પણ કેવી સમય સંખ્યા? ધન સમય સંખ્યાઓનો ગણ. તો 0 raised to n is 0, 1 raised to n is 1, so here we have only a raised to n. So here we have only a raised to n. Now જો m એ n કરતા મોટા હોય, m એ n કરતા મોટા હોય તો a raised to m which is always less than a raised to n થશે, where m and n belongs to q plus. શું થશે? q plus. અને m એ n કરતા નાના છે, m એ n કરતા નાના છે તો obviously a raised to m greater than a raised to n થશે, where m and n belongs to q plus. તમને ખબર છે તમારી પાસે n z q અને r છે, n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. કઈ સંખ્યા? બધી ધન પ્રાકૃતિક સંખ્યા આવશે, 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી. આ z એટલે તમારી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જ્યાં પ્લસ ઓર માઈનસ, પોઝિટિવ નેગેટિવ બધા ઇન્ટીજર ઇન્ક્લુડિંગ 0 ઓલસો. q એટલે સમય સંખ્યા ગણ, સમય સંખ્યા ગણ that is p by q. આ p by જે q છે એમાં p તમારા z માંથી આવશે અને q n માંથી આવશે. જે સંખ્યાને p by q સ્વરૂપમાં દર્શાવી શકાય તે તમામ સંખ્યા સમય સંખ્યા થશે. અને r એટલે બધી જ વાસ્તવિક સંખ્યા. કેવી સંખ્યા? બધી જ વાસ્તવિક સંખ્યા. હવે તમારે અહીંયા q છે તો q પ્લસ લીધેલો છે એટલે ધન સમય સંખ્યા આવશે. ધન સમય સંખ્યા આવે એટલે 3/2, 1/2 કોઈ પણ લઈ શકાય, 5/2, 7/2, ઓકે, 9/7 કોઈ પણ લઈ શકાય. તો હવે તમે અહીંયા a બેઝ ફિક્સ કરી નાખો, કારણ કે એ તો સેમ જ છે, ઓકે. a ની સાથે કોઈ a is lies between 0 and 1, it is belongs to 0 and 1. તો હવે તમે m અને n તમે કોઈ પણ નંબર લેશો, if m is greater than n, m is greater than n. સપોઝ તમે m બરાબર 7/2 લઈ લો અને n બરાબર 5/2, 7/2 એટલે 3.5 અને આ થશે 2.5. so here m is greater than n, yes or no? so 7/2 મોટા છે 5/2 કરતા, હા કે ના? તો a raised to 7/2 which is less than a raised to 5/2 if your a belongs to 0 to 1. a belongs to 0 to 1. ક્લિયર છે? ઓકે, એટલે કે એક ગુણધર્મ ખાસ અગત્યનો છે કે જો m n belongs to q plus હોય, mn belongs to q plus હોય તો a raised to m greater than n હોય તો a raised to m less than a raised to n થશે, અને m less than n હોય તો a raised to m greater than a raised to n થશે. અસમતા બદલાશે. ઓકે, સો આટલા ગુણધર્મો સાથે ક્લિયર છે બધા કન્સેપ્ટ?
તમારે આનું 2 થી 3 વખત રિવિઝન કરી અને રિટર્ન વર્ક પણ કરવાનું છે, જેથી કરીને તમને સરળતાથી સારી રીતે તમે એને યાદ રાખી શકશો. ઓકે, હવે ખાસ અગત્યની વાત આવે છે માનાંક, અસમતા અને અંતરાલ. માનાંક, અસમતા અને અંતરાલ. તેમાં ધારો કે x અને p કોઈ વાસ્તવિક સંખ્યા છે અને a એ ધન વાસ્તવિક સંખ્યા છે. કઈ છે? ધન વાસ્તવિક સંખ્યા. x અને p એ વાસ્તવિક સંખ્યા છે, a કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. હવે એમાં પહેલું છે, હું ત્રણેય સ્વરૂપમાં બતાવું છું: માનાંક, અસમતા અને અંતરાલ. આ માનાંક x લેસ ધેન a, if and only if એટલે તો અને તો જ માનાંક x ની વેલ્યુ a કરતા નાની છે. ક્યાં છે? માનાંક x ની વેલ્યુ a કરતા નાની છે તો માઈનસ a લેસ ધેન x લેસ ધેન a લખાય. એનો મતલબ કે તમારો x બે ચોક્કસ વાસ્તવિક સંખ્યાની વચ્ચે આવશે, જે માઈનસ a અને પ્લસ a લખી શકાય. કારણ કે માનાંક હંમેશા બે કિંમત આપે. માનાંકની વ્યાખ્યા આપણે જોઈ હતી. માનાંક x બરાબર x જ્યારે x 0 કે 0 કરતા મોટા હોય અને માનાંક x માઈનસ x જ્યારે x 0 કરતા નાના હોય. તો તમે સમજો કે માનાંક x લેસ ધેન a if and only if your x is lies between minus a to plus a. અહીંયા જે અસમતા છે, અસમતાના અંતરાલ સ્વરૂપમાં લખવી હોય તો તમારો વિરુદ્ધ અંતરાલ આવશે minus a થી plus a. ધારો કે તમારી પાસે આવશે માનાંક x લેસ ધેન 5 તો તમે લખી શકશો -5 લેસ ધેન x લેસ ધેન +5, x belongs to -5 to +5. સપોઝ માનાંક x લેસ ધેન 1/2 છે તો -1/2 લેસ ધેન x લેસ ધેન 1/2 if and only if x belongs to -1/2 to +1/2. ક્લિયર? હવે આને તમારે સંખ્યા રેખા પર સપોઝ દર્શાવવું છે તો સપોઝ -5 અહીંયા આવશે, +5 અહીંયા આવશે. જો આ કયો અંતરાલ કહેવાય? વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ હોય તો અહીંયા ઓપન ડોટ કરવાનું. એટલે તમારી x ની વેલ્યુ -5 થી +5 ની વચ્ચે આવશે, જેમાં -5 અને +5 ઇન્ક્લુડ નથી. એટલે આટલી જ વેલ્યુ આવશે. એટલે પહેલો ગુણધર્મ છે કે જો કોઈ પણ સંખ્યા માનાંક x લેસ ધેન a દર્શાવતી હોય તો તમારો x એ -a થી +a ની વચ્ચે આવશે. હવે આ જ પ્રોપર્ટીમાં હું આટલો ચેન્જ કરું, માનાંક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a, તો કઈ ચેન્જ નહીં થાય, ખાલી અહીંયા લેસ ધેન હતું, અહીંયા ઇક્વલ ટુ થઈ જશે. ઓકે, અહીંયા x belongs to સંવૃત અંતરાલ -a થી +a થશે. x belongs to -a થી +a વિવૃતમાં હતા, અહીંયા x belongs to -a થી +a સંવૃતમાં થશે. mod x less or equal to a if and only if -a less than or equal to x less than or equal to a. ધારો કે તમારી પાસે માનાંક x less or equal to 3 છે તો તમે શું લખશો? -3 less or equal to 3. If and only if x belongs to close interval -3 to +3. શું ચેન્જ છે? અહીંયા અસમતા લેસ ધેન છે, અહીંયા ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ હોય તો આપણે એને સમૃત અંતરાલ તરીકે ઓળખીશું. તમે અંતરાલ ભણી ગયા છો મિત્રો, અને આ જે છે એને વિવૃત અંતરાલ તરીકે ઓળખીશું. કયા અંતરાલ તરીકે? વિવૃત અંતરાલ. તો આ વિવૃત અને સમૃત, વિવૃત અને સમૃતમાં ફેર શું પડશે હું તમને કહી દઉં. જો સમૃત અંતરાલ હશે તો બાઉન્ડ્રીની કિંમતોની સાથે સાથે અંદરની કિંમતો તો બંનેમાં આવવાની છે, પણ આમાં તમારે બાઉન્ડ્રી કન્સિડર કરવાની છે. આમાં તમારે બાઉન્ડ્રી કન્સિડર કરવાની નથી, માત્ર ને માત્ર એની વચ્ચેની જ કિંમત આવશે. એટલે આને સપોઝ સંખ્યા રેખા પર દર્શાવવું છે તમારે. અહીંયા ક્લોઝ ડોટ 3 આ 3 આ જ કિંમત આવશે, જોઈ લો. ઓકે, એટલે આ બંને ગુણધર્મો થઈ ગયા ફર્સ્ટ અને સેકન્ડ. કે જ્યારે mod x લેસ ધેન a હોય તો તમારા x -a થી +a ની વચ્ચે આવશે.
અને x belongs to -a to +a કહી શકાય વિવૃત અંતરાલમાં. mod x greater less or equal to a હોય તો x એ -a થી +a સમૃદ્ધમાં આવશે અંતરાલ સ્વરૂપમાં અને અસમતલ સ્વરૂપમાં. હવે એના સિવાયના બાકીના બે ગુણધર્મો છે એ પણ જોઈ લઈએ. એના સિવાયના જે બે ગુણધર્મો છે જેમાં mod x - p less than a. જો અત્યાર સુધી આપણે ગુણધર્મો 1 અને 3 માં ડિફરન્સ શું છે હું તમને કીધું. અહીંયા માત્ર સિંગલ x છે, અહીંયા x - p છે. x અને p કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. it is any real number which is less than a. તો આને કેવી રીતે યાદ રાખીશું? તો x - p જો a કરતા નાના હોય તો p - a less than x less than p plus a લખી શકાય. શું લખી શકાય? p - a less than x less than p plus a. एक्चुअल માં આ જે છે ને તમારી પાસે આવી અસમતા હતી ત્યારે આપણે આવું લખ્યું, યાદ કરો. હા કે ના? તો આને આની સાથે કમ્પેર કરો તો x એ -a થી +a ની વચ્ચે આવે તો આના પરથી એવું લખી શકાય x - p એ -a થી +a ની વચ્ચે આવે. હા કે ના? ક્લિયર? હવે તમે સમજો કે જો x અહીંયા ખાલી સિંગલ x હતો, અહીંયા મારે x - p છે. તો સિંગલ x હોય તો x એ -a થી +a ની વચ્ચે, તો x - p હોય તો x p - a p + a ની વચ્ચે. તો અહીંયા x - p છે તો મારે x ને કરતા બનાવવો છે તો ત્રણેય બાજુ p ઉમેરવો પડે. તો p - a less than x - p plus p less than p plus a. આ કેન્સલ. so p - a less than x less than p plus a. આનું પરિણામ જોજો. ક્લિયર છે? આ જ અસમતા ઉપરથી છે, કોઈ ચેન્જ નથી. માત્ર અહીંયા એક સંખ્યાનો તફાવત છે. અહીંયા સિંગલ x હતો, અહીંયા x - p છે. ઓબવિયસ છે. હવે તમારી પાસે દાખલા તરીકે x - 3 less than 5 છે તો તમારે આના રીતે લખી શકાય x - 3 5 કરતા નાના -5 કરતા મોટા. કેટલા ઉમેરવાના? તો +3 ઉમેરવાના. કેમ +3 જ ઉમેરવાના? x ને કરતા બનાવો છે તો 3 - 5 અહીંયા +3 3 + 5 -2 less than x less than 8. આનો આન્સર. તમને એવું પૂછ્યું હોય કે x - p less than a છે તો x કોની વચ્ચે આવશે? તો અહીંયા તમારે આના પરથી તમે ડાયરેક્ટ પણ લખી શકો if and only x belongs to 3 - 5 to 3 + 5. so therefore it is -2, 8. it is -2, 8. અને લાસ્ટમાં અસમતા એ જ છે પણ ઇક્વલ ટુ છે તો પણ કઈ વાંધો નહીં. x તમારા સમૃદ્ધ અંતરાલ p - a થી p + a માં આવશે. કોઈ ચેન્જ નહીં આવે. અહીંયા ઇક્વલ ટુ કરી નાખો, અહીંયા ઇક્વલ ટુ, અહીંયા ઇક્વલ ટુ, બધે ઇક્વલ ટુ થઈ જશે. ઇક્વલ ટુ થવાના કારણે અંતરાલ બદલાશે, વિવૃત હતો તો સમૃદ્ધ થશે. ઓકે? તો આ જે ચાર ગુણધર્મો છે ને, આ ચાર ગુણધર્મોનો આપણે ખાસ ઉપયોગ કરવાનો છે જ્યારે આપણે આને MCQ સોલ્વ કરીશું અથવા તો એને રિલેટેડ કોઈ પણ કન્સેપ્ટ હશે ત્યારે અસમતાના અને અગાઉ આપણે જે ગુણધર્મો જોયા આ બધા ગુણધર્મોનો આપણે ખાસ ઉપયોગ કરીશું. ઓકે? નેક્સ્ટ ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લેસ ધેન માટેના ગુણધર્મો જોયા. હવે આ જે ગુણધર્મો છે ગ્રેટર ધેન માટેના છે કે mod x ગ્રેટર ધેન a હોય, માનાંક x ની વેલ્યુ a કરતા મોટી હોય તો શું કહી શકાય? તો mod x ગ્રેટર ધેન a હોય તો x લેસ ધેન -a અથવા x ગ્રેટર ધેન a. એનો મતલબ કે માનાંક x જો a કરતા મોટા હોય તો અને તો જ x એ -a કરતા નાના અથવા તો a કરતા મોટા, એટલે એવું કહી શકાય કે x ની વેલ્યુ a કરતા મોટી અને -a કરતા નાની. માનો કે સંખ્યા રેખા છે
અહીંયા માઈનસ એ છે, અહીંયા પ્લસ એ છે. હવે તમારા જો માનાંક x a કરતા મોટા છે તો એવું કહી શકાય કે x ની વેલ્યુ -a કરતા નાની એટલે ડાબી બાજુ આવવાનું, અને a કરતા મોટી એટલે તમારે જમણી બાજુ જોવાનું. તો વચ્ચેનો પાર્ટ નહીં આવે, આ પાર્ટ નહીં આવે. સમજો, x ની વેલ્યુ -a કરતા નાની, -a કરતા નાની અને a કરતા મોટી, a કરતા મોટી એટલે અહીંયા ઓપન ડોટ છે, ધ્યાન રાખજો. આપણને કેવા ડોટ છે? ઓપન ડોટ છે. એટલે કે x ની વેલ્યુ -a કરતા નાની એટલે તમારે કમ્પલસરી ડાબી બાજુ આવવાનું છે, a કરતા મોટી એટલે કમ્પલસરી જમણી બાજુ જોવાનું છે. તો ટોટલ r માંથી કઈ કિંમત બાદ થાય છે? તો અહીંયા તમે માત્ર -a કરતા નાની કિંમત બાદ કરો છો, -a બાદ નથી કરતા, અને અહીંયા a કરતા મોટી કિંમત ધારણ કરો છો, a નહીં. એનો મતલબ કે આખા r માંથી -a અને +a વચ્ચેની, ઇન્ક્લુડિંગ -a અને +a વચ્ચેની તમામ કિંમતો બાદ થશે. ખબર પડે છે કહેવાનો મતલબ? જો તમારા x માનાંક x a કરતા મોટા હોય, માનાંક x a કરતા મોટા હોય તો x belongs to r minus ક્લોઝ ઇન્ટરવલ -a2 એટલે કે આખા r માંથી, આખી સંખ્યા રેખા r માંથી -a અને +a વચ્ચેની જ કિંમતો બાદ નહીં થાય, ઇન્ક્લુડિંગ -a અને +a પણ બાદ થશે. કેમ? કારણ કે તમે માત્ર a કરતા મોટી અને -a કરતા નાની જ કિંમતો કન્સિડર કરો છો. ક્લિયર? આ સેમ છે, આ સેમ છે કે અહીંયા ઇક્વલ ટુ આવશે, અહીંયા ઇક્વલ ટુ આવશે. એટલે આમાં તમે જુઓ, હું x ની કેવી વેલ્યુ ધારણ કરું છું? a કે a કરતા મોટી એટલે a કન્સિડર કરું છું, અહીંયા હું a કન્સિડર નહોતો કરતો. a કે a કરતા મોટી અને -a કે એના કરતા નાની, તો r માંથી શું બાદ થાય? વિવૃત અંતરાલ -a થી +a બાદ થાય. આ કે ના? r માંથી શું બાદ થાય? વિવૃત અંતરાલ -a થી +a. કેમ? કારણ કે r માંથી વિવૃત અંતરાલ -a થી +a એટલા માટે બાદ થશે કારણ કે તમે અહીંયા x ની વેલ્યુ a કે a કરતા મોટી અને -a કે એના કરતા નાની કિંમતો પસંદ કરેલ છે. ક્લિયર? સેમ વે આ બંને ગુણધર્મોમાં જુઓ કે |x - p > a સેમ કન્ડિશન છે. હમણાં મેં તમને અગાઉ ગુણધર્મોમાં સમજાવ્યું તે જ રીતે કે |x - p > a હોય તો અહીંયા શું કરી શકાય? તો |x - p > a છે તો x p - a એટલે x ની વેલ્યુ p - a કરતા નાની અથવા x ની વેલ્યુ p - a કરતા મોટી એટલે p - a આવશે નહીં, માત્ર p - a કરતા મોટી, p - a કરતા નાની. તો સંખ્યા રેખા r માંથી p - a અને p + a સાથેની વચ્ચેની કિંમતો પણ બાદ થશે. એટલે અહીંયાથી અહીંયા હું જે બોલું છું ખ્યાલ આવે છે કે જ્યારે પણ x - p > a હોય તો તમારો x એ p - a કરતા નાનો અથવા p + a કરતા મોટો થશે. તો x ની વેલ્યુ r માંથી કઈ બાદ થશે? તો r માંથી સમરૂપ અંતરાલ p + a કરતા મોટી અને p - a કરતા નાની. therefore your x belongs to r minus close interval p - a to p + a. okay, x - p greater or equal to a, that means again same criteria, અહીંયા ઇક્વલ ટુ થઈ જશે. પણ અહીંયા હું કેવી કિંમત નક્કી કરું છું કે x ની વેલ્યુ p + a અથવા એના કરતા મોટી અને p - a કે એના કરતા નાની. એટલે અહીંયાથી માત્ર વિરુદ્ધ અંતરાલમાં આટલી બાદ થશે. જ્યાં તમે કિંમત પસંદ કરો છો તો તમારે એને વિરુદ્ધ અંતરાલ લેવાનું, પસંદ નથી કરતા બાઉન્ડ્રીની કિંમતો તો સમરૂપ અંતરાલ લેવાનું. ક્લિયર છે? જ્યારે તમે એને પસંદ કરો છો તો વિરુદ્ધ અંતરાલ લેવાનો, જ્યારે એને પસંદ નથી કરતા તો સમરૂપ અંતરાલ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી આવશ્યકતાઓને આપણે ધ્યાનમાં રાખી નેક્સ્ટ જ્યારે પણ ફરીથી લેક્ચરમાં મળીશું ત્યારે અગાઉ ફરીથી થોડા ગુણધર્મના ડિસ્કશન પછી આપણે એના MCQ ઉપર જવાનું છે.
તમને મેં અગાઉ હમણાં લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે વાત કરી તે પ્રમાણે ટેક્સ્ટબુક લેવલ પર તમે ચેપ્ટર ભણેલા છો. ફરીથી તમારે રિવિઝનના ભાગરૂપે આજે મેં એક લેક્ચરમાં તમને ફરીથી બધી આખી ચેપ્ટરની હિન્ટ આપેલી છે કે જેથી તમને ફરીથી એ ચેપ્ટર રિવિઝન થઈ શકે, સારી રીતે તમે એને પ્રિપેર કરી શકો. ઓકે, હવે જ્યારે લેક્ચર નંબર 35 માં મળીશું ત્યારે સેમ ટોપિક સાથે આપણે કન્ટિન્યુ કરીશું. આગળ આ ટોપિકને નવા ગુણધર્મો સાથે અને એમસીક્યુ સાથે ડિસ્કશન કરીશું. તમને બીજું એક મારે એ કહેવાનું છે કે ઘણી બધી વખત અગાઉ મેં તમને લેક્ચરોમાં જાણ કરેલી છે કે હમણાં મેં ત્રિકોણમિતિના લેક્ચરો અત્યાર સુધી કન્ટિન્યુ કરેલા હતા. હવે મેં નવો ટોપિક સ્ટાર્ટ કર્યો છે. તો મારે તમારી પાસેથી ત્રિકોણમિતિના દરેક ફોર્મ્યુલા એકદમ ક્લિયર હોવા જોઈએ એવી અપેક્ષા સાથે તમને ફરીથી હું તમને અહીંયા વર્ક આપું છું કે ત્રિકોણમિતિના દરેક ફોર્મ્યુલા તમે 2 ટાઈમ્સ લખી મને ચોક્કસથી WhatsApp પર મોકલવાના છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે દરેક ટોપિકનું રિવિઝન કરતું જવાનું છે જેથી દિવાળી પહેલા આપણે જે ટોપિક ભણેલા હતા તેને સારી રીતે તમે યાદ રાખી શકો. કારણ કે હવે પછીના જેટલા પણ ટોપિક છે બધા ટોપિક આગળના ટોપિક સાથે કોઈ ને કોઈ જગ્યા પર રિલેટેડ હશે, જેથી કરીને તમને એનો બેઝિક આઈડિયા મગજમાં ક્લિયર રહે. ઓકે, હવે ફરીથી જ્યારે મળીએ લેક્ચર નંબર 35 માં, ત્યાં સુધી અગાઉના લેક્ચરની પ્રિપરેશન સાથે તમે બેસજો. ઓકે, હવે ગુડ ડે, થેન્ક